પાર્ક સર્કસ નામની કલકત્તાના હૃદય સમાન જગ્યા છે. ત્યાં એક મોટું પેલો છે અમ્યુઝમેન્ટ પાર્ક છે. એ પાર્કની વચ્ચોવચ્ચ એક જગ્યા છે જેને કહેવાય છે ધરણા સ્થળ. જેને આવીને વિરોધ કરવો હોય, જે વસ્તુનો કરવો હોય, કોઈ ના નથી, કોઈ રોક નથી, કોઈ ટોક નથી, ત્યાં જઈને કરી શકે. હું જ્યારે પહોંચ્યો ત્યારે એક ધરણા ચાલતા હતા, 40 દિવસથી ચાલતા હતા. SIR માં જે ઇરેગ્યુલેટરીઝ છે, જે અનિયમિતતાઓ છે એના વિરોધમાં. અને એમાં એ લોકો TMC ને પણ આડે હાથ લેતા હતા, BJP પણ લેતા હતા, ઇલેક્શન કમિશનને પણ લેતા હતા. કોઈ એમને ઉઠાડવા માટે અહીંયાથી આવ્યું નહોતું. 40 દિવસથી ધરણા ચાલતા હતા. અને માઇક સાથે, એવું નહીં કે વગર માઇક સાથે 40 દિવસ કન્ટિન્યુઅસ, દિવસ ને રાત. આપણે ત્યાં વિચાર કરો તમે કે કોઈ ધરણા તમારે દેવા જ, ચાલો આપણે તો પોલિટિકલ છીએ નહીં, પણ ફોર એક્ઝામ્પલ વિચારવા માટે એમ કે ભાઈ આપણે નક્કી કરીએ કોઈ મુદ્દે ધરણા દેવા, તમે ધરણા દઈ શકશો કોઈ જગ્યાએ? આપણે ઘરમાં લોકો નથી દઈ શકતા. આપણે એવા દાખલા પણ જોયેલા કે લોકો ઉપવાસ ઉપર બેઠા હોય, આ પાટીદાર આંદોલનમાં ઘરમાં બેઠા હોય તો ઘરમાંથી ઉપાડી જાય. અથવા આપણે તો એ સ્થિતિના વિટનેસ છીએ ને. ત્યાં એવું નથી. એટલે લોકોને માટે પોતાનું રિલિજિયસ ફ્રીડમ મહત્વનું છે, પોતાનું કલ્ચરલ ફ્રીડમ મહત્વનું છે.